जय सियाराम। गिरनार क्षेत्र के अधिपति भगवान श्री राधा दामोदर श्री रेवती जी बलदेव जी प्राचीन मंदिर, ये दामोकुंड प्रातःकाल सुबह में हाँ, मोक्ष पीपड़ो नरसिंह मेहता की प्रतिमा। हजो चित चानक तो तड़ेटी समीपे हजी क्या कथानक। हाँ शांति संत ऊंची मेली तुम्हारा संत। वाह, जय गिरनारी। आदि कवि भक्त नरसिंह मेहता अखिल ब्रह्मांड में एक तू श्री हरि जूझने जूझवे रूपे अनंत भासे भाषे વગેરે પદોના રચયિતા વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. અને ખૂબ સરસ પ્રભાતિયા એમના પદો બધા પ્રભાતિયાથી ઓળખાતા. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, મારી હુંડી સ્વીકારો. નરસિંહ મહેતા ભક્ત કવિ. દામોકુંડ ભોળી રે ભરવારણ હરીને હે વેચવાને હાલી રે, ભોળી રે ભરવારણ હરીને. પ્રાતઃકાળ. જય સિયારામ. શું કે આપણે દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર. મહાદેવ और भवनाथ महादेव रघुनाथ द्वार. भवनाथ महादेव महादेव महादेव. ओम ओम नमः शिवाय. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनामृत्योर्मुक्षिमाम्. स्वयंभू भवनाथ महादेव. महादेव और भवनाथ महादेव रघुनाथ द्वार. भवनाथ महादेव. महादेव महादेव. ओम ओम नमः शिवाय. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनामृत्योर्मुक्षिमाम्. स्वयंभू भवनाथ महादेव. मृगीकुंड महात्मय श्री स्वयंभू भवनाथ महादेव तथा मृगीकुंड. મૃગીકુંડ. હા, મૃગીકુંડ ઉજ્જૈનના ચંદ્રવંશી રાજા ભોજ દ્વારા નિર્માણ કરવામાં આવેલ મૃગ કન્યાનું મૂળ સ્વરૂપ કન્યારૂપી પરત મેળવવા રાજા ભોજે આ સ્થળે વહેતી સુવર્ણ રેખા નદીમાં તેને સ્નાન કરાવેલ અને તેનું કન્યા મૂળ સ્વરૂપ પરત આવતા તેની યાદમાં નદી ઉપર કુંડ બનાવ્યો અને તે મૃગીકુંડ
નામ અપાયું. આ મૃગીકુંડનું ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલે જ આજે પણ વર્ષોથી પરંપરા મુજબ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ દિગંબર સાધુઓ દ્વારા કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે. લોકવાયકા મુજબ આ સાધુના રૂપમાં મહાદેવજી સાથે નવનાથ 84 સિદ્ધો તેમજ બીજા સિદ્ધ સંતો આ કુંડમાં સ્નાન કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે. આ મૃગીકુંડ શિવરાત્રિના દિવસે સ્નાન કરી મહાદેવજી પણ હોય છે, નવનાથ અને 84 સિદ્ધો પણ હોય છે. હર હર મહાદેવ.